કેમ છો? મજામાં બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે છે ને આપણે વાત કરવાના છીએ કે ભાઈ સોલાર. તો સોલાર આ પાછળ તમને દેખાય કે સોલાર સિસ્ટમ હું 2 વર્ષથી લંડન રહું છું અને હમણાં ઇન્ડિયા આવ્યો હતો. તમે ન જોયો હોય તો વિડીયો એ જોઈ લેજો કે મારા ફાધર પડી ગયા હતા એટલે મારે ઇન્ડિયા આવવું પડ્યું. એટલે પછી મને એવું થયું કે અહીંયા અત્યારે સોલાર બધા બહુ નખાવે છે. તો સોલાર માટે હું કન્ફ્યુઝ હતો કે કઈ કંપનીનું નખાવવું, કારણ કે બધાને પૂછે ને તો બધા પોતપોતાની એડવાઇસ દેતા. તો મેં સિમ્પલ એક ટ્રીક અપનાવી કે આપણે ઓલું શું કહેવાય, ઇન્ડિયા માર્ટ ઉપર મેં ઇન્ક્વાયરી નાખી. તો ઇન્ડિયા માર્ટ ઉપરથી છે ને મને 20 જણાના ફોન આવ્યા કે ભાઈ અમે આ સોલાર. પછી મેં બધાનું પૂછ્યું ને તો બધાએ મને અદાણી સજેસ્ટ કરી. અને મને આમ એવું હતું કે મારે અદાણી નખાવવી જ, કારણ કે એના સોલાર સેલ સૌથી વધારે હાઈ હતા એવું અત્યારે. પણ તમે થોડોક વિડીયો લેટ જોતા હો તો તમને ન ખબર હોય. બધા અત્યારે ટેકનોલોજી દરરોજ ચેન્જ થતી હોય છે. અપડેટ પ્રમાણે અત્યારે મેં 575ની વોલ્ટની નખાવી છે એક પેનલ. બેઝિકલી છે ને આમાં તમે જોવા જાઓ ને તો અત્યારે જે સોલાર પેનલ પહેલાં એવી પેનલ આવતી કે ઉપરથી એક જ બાજુથી તડકો લાગે ને તો પાવર જનરેટ થાય. પણ અત્યારની સોલાર પેનલ એવી આવી ને તો છે ને જો આ તમને પાછળથી તે હું મારી ઉપર તમને દેખાતું હશે કે એકદમ ડાર્ક કલર દેખાય. અને પહેલાંની સોલાર બતાવું તો એ નીચેથી જો આ ટાઈપની વ્હાઇટ હતી. તો એ પહેલાંની સોલારમાં નીચેથી સોલાર નહોતું ઉત્પન્ન થતું ને હવેની પેનલમાં એવું આવ્યું છે કે નીચેથી તડકો લાગે તો થઈ જાય. તો અમારે નીચે શું કે વ્હાઇટ સ્ટાઇલ જ છે, તો વ્હાઇટ સ્ટાઇલનો રિફ્લેક્શન ઉપર આવે તો થોડું ઘણું જનરેટ થાય. હવે કેટલું જનરેટ થાય હજી ખબર નથી. અને બીજું મેં બહુ બધાને બોલાવ્યા ને એમાંથી કોઈ મને એવું ન કીધું કે પરફેક્ટ આટલું જ જનરેટ થશે, કારણ કે બધા એમ કે તમે ફિટ કરો ને પછી જ ખ્યાલ આવે. તો કંઈ વાંધો નહીં, તમે અહીંયા લગી જોયું. હવે આગળ આપણે જોઈએ કે આનું ફિટિંગ ને કેટલો ખર્ચો છે અને શું છે પ્રોસેસ. સોલાર તો ફિક્સ પહેલાં કન્ફ્યુઝ હતા કે સોલાર કયું નખાવું, તો એમાં અદાણીનું ફાઇનલ કરી નાખ્યું. અને પછી એમાં ઇન્વેટર, તો ઇન્વેટરમાં ઘણી બધી અને વાયરની બધું અમુક લોકોએ મને છે ને સજેસ્ટ કર્યું કે ભાઈ અમે જે લખીને આપીએ ને એ જ. તો એ મને બહુ સારું લાગ્યું કે એ લોકોએ લખીને આપ્યું ને એ જ વસ્તુ નાખી. અને ખાસ કરીને મેં જેની પાસે નખાવ્યું એમનું સારું કામ હતું કે ભાઈ એમણે મને આખું ડિટેલમાં લખીને આપ્યું કે ઇન્વેટર કઈ કંપનીનું આવશે, વાયર કઈ કંપનીના આવશે, પછી જે આ પ્લાસ્ટિકનું જે વાયરિંગ કર્યું એની આ ઉપરની જે પ્લાસ્ટિકની પીવીસીની પાઇપ આવે ને એ પણ કઈ કંપનીની આવશે, બધું મેં લખાવી લીધું હતું. અને એમણે મને સામે જ લખીને આપ્યું હતું. અને આની માટે છે ને ટોરેન્ટમાં કંઈક અલગ છે અને જીઈબીમાં અલગ છે. તો તમે કયા સિટીમાં હો તો તમારે ત્યાં લગભગ 2, આપણે ગુજરાતમાં મોસ્ટ ઓફલી ટોરેન્ટ ને જીઈબી 2 છે. તો ટોરેન્ટવાળાનું અત્યારે એવું છે કે બહુ વેઇટિંગ છે. એટલે તમારું સોલાર તો મેં પૈસા પહેલાં મને એવું કીધું કે થોડાક રોકડા આપવાના અને બાકીનો ચેક. તો રોકડા આપ્યા ને એટલે આ પાઇપનું કામ આવી ગયું. તો એ પાઇપનું કામ સ્ટાર્ટ થયું. તો એ પાઇપના કામમાં એવું હતું કે આ એપોલોનો ગેલ્વેનાઇઝનો પાઇપ છે. આ બધા 60-40, 40-40 ને એવી રીતના અલગ અલગ કે. તો એમાં પાઇપ અલગ અલગ આવ્યા અને પછી એણે 2 દિવસમાં આખું ફેબ્રિકેશન તૈયાર કરી દીધું. ફેબ્રિકેશન એ તમે જુઓ કે કઈ રીતે તૈયાર કર્યું. અને મેં પાછું છે ને ઉપર ચડવા માટે ડેલી, કારણ કે આને એવું છે કે જેટલું વોશ થાય અને ક્લીન રહે એટલું જ સોલાર વધારે જનરેટ થાય. તો એની માટે મેં સ્પેશિયલ છે ને અંદર ઉપર વોકવે જ બનાવી દીધો કે ઉપર સીડી ઉપર ચડીને તમે ચાલીને નિરાતે. મેં 8 પેનલ નખાવી છે, 4 પેનલ પાછળ રખાવી, 4 પેનલ આગળ રખાવીને વચ્ચે જગ્યા છોડી દીધી 2 ફૂટનો ગેપ. તો એમાંથી આપણે વોશ કરી શકીએ ઇઝીલી. અને હવે આમાં મારે હજુ ફુવારા, હવે તમે લોકો મને સજેસ્ટ કરજો કે ફુવારા બેટર છે, કારણ કે ઘણા બધા મારી પહેલાં સોલાર નખવી દીધું હશે તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ફુવારા નખાવો, ઘણા એમ કહે છે કે ફુવારા સક્સેસ નથી. તો તમે લોકો પ્લીઝ મને સજેસ્ટ કરજો કોમેન્ટ કરીને કે ફુવારા નખાવવા કે આપણે એર ગનથી, જે અત્યારે પ્રેશર ગન આવે છે એનાથી સોલાર સાફ કરવી. પછી આપણે આનું જે ઇન્વેટર આવી ગયું. ઇન્વેટરે હમણાં હું તમને બતાવું કે કઈ રીતે. પહેલાં મારું એને ફેબ્રિકેશનનું કામ પૂરું કર્યું. ફેબ્રિકેશનમાં તે મેં જેટલું લખાયું હતું એટલું. અને બીજું એમાં એવું હોય કે જે જગ્યાએ વેલ્ડિંગ એક સારું હતું કે આમાં છે ને એમણે ક્યાંય પાઇપ બધા સળંગ લીધા છે. અને પાછળ મારે જગ્યા બહુ મોટી હતી ને એટલે છે ને મેં પાછળ ખાલી આ 2 લેગ જ લીધા છે. આને જે કે એને લેગ કહેવાય. તો એ ઉપર આખી પલ્લિંગ ડબલ પાઇપની નખાવી કે ભાઈ પાછળ અમારે અહીંયા પાણીની ટાંકો છે તો ત્યાં વચ્ચે પાઇપ આવે તો ના ચાલે, કારણ કે કાયમી માટે નડે. આગળ તો 3 સપોર્ટ મારી દીધા એટલે એ લોકોએ પાછળ આવી રીતના પલ્લિંગ
નાખી દીધી કે ડબલ પાઇપની. તો આ રીતે કંઈક સોલારનું આખું સ્ટ્રક્ચર રેડી થયું. આ કંઈક એક જ દિવસમાં સવારે લોકો, અને એક સારું હતું કે એ લોકોએ સવારે મને 7 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, તો 7:30 સમથિંગ આવી ગયા હતા. અને ઘણી મને એ ભાઈએ પહેલાં કીધું હતું કે ઘણી વખત અમે સોલાર ફિટિંગમાં, મતલબ જ્યારે માપ લેવા આવ્યા હોય ત્યારે માપ અલગ આપ્યું હોય, અને જ્યારે અહીંયા ફિટિંગ કરવા આવે ને ત્યારે પ્લાન ઘણી વખત ચેન્જ થતા હોય છે. કારણ કે આમાં એવું છે, માપ લેવાવાળા અલગ હોય, પછી વેલ્ડિંગનું જે આ સ્ટ્રક્ચર ઊભું કરે ને એ લોકો અલગ હોય. તો એનો ઘણી વખત, તો એમાં મારો અડધો કલાક ટાઈમ વેસ્ટ કર્યો હતો કે ભાઈ કઈ રીતે પ્લાન છે, શું છે, આ તે નહીં. એ લોકોને ખબર હતી, પણ અમે લોકોએ કન્ફ્યુઝ હતા કે અમારે જ્યાં જોતું હતું ત્યાં નહોતું સેટ થતું. અને પછી થોડો પ્લાન ફેરવીને, કારણ કે એ લોકોએ કીધું હતું કે ભાઈ આ પ્લાન થોડો ઘણો ફરે તે બધાના ઘરે, કારણ કે એ જ્યારે બને ને ત્યારે જ ખ્યાલ આવે કે ભાઈ આ આટલું અહીંયા નડશે કે નહીં નડે, તો આવું થતું હોય. હવે આગળ આપણે વાત કરવી તો પેનલ છે ને, મારો ચેક પાસ થયો ને એટલે મને એ લોકોએ કીધું કે અઠવાડિયામાં તમારી પેનલ આવી જશે. પણ પહેલાં મેં એમની પાસે ઘણાએ મને એવું કીધું કે કોક છે ને ખોટા સ્ટીકર લગાવીને આપે છે કે 565, 555, પણ મારે 575 જોતી હતી. તો મેં એને પહેલાં પૂછ્યું તો એણે મને કીધું આ મારી પાસે અવેલેબલ સ્ટોકમાં છે. મેં કીધું તારી પાસે 575 હોય તો જ મારે નખાવી, નકર નથી નખાવી. તો હું તમને બતાવું કે પેનલની નીચે લખેલું હોય કમ્પલસરી કે 575 છે, અને જે કંપનીની તમે લીધી હોય એ કંપની પણ લખેલી હોય. તો આપણે ઉપર જઈએ અને તમને બતાવું કે અમે સીડી તે એમની પાસે, અને પછી આ જે વેલ્ડિંગ હતા ને એ હવે આ સારું આવી ગયું કે વેલ્ડિંગ માર્યા પછી એનો સિલ્વર કલરનો ઝીંકનો સ્પ્રે આવે, તો એ સ્પ્રે મારી દે એટલે ઇઝીલી ત્યાં શું કહેવાય સારું પડે. આ રીતે કંઈક મારી સોલાર આખી ફિટ થઈ છે કે 4 આ બાજુ છે ને 4 આ બાજુ છે. તો તમને હવે હું આની તમને બતાવીશ કે કઈ રીતે આખી છે. જો અહીંયા છે ને આ રીતે કમ્પલસરી લખેલું છે અદાણી મેડ ઇન ઇન્ડિયા. તો અને આની નીચે હું તમને બતાવું કે કઈ જગ્યા, અહીંયા છે આ એની નીચે આવું એક સ્ટીકર આવે, અને સ્ટીકરમાં સિરિયલ નંબર લખેલા હોય, અને અહીંયા જો 575 લખેલા છે. તો મારે એ જ મેઇન ખાસ જોતું હતું કે 575 આવે એ. અને આ નીચેની સિસ્ટમ કંઈક આવી છે કે આ એની જોડે આવશે, અને આ એક કનેક્ટર હોય, તો એ કનેક્ટર દ્વારા 2 પેનલ કનેક્ટ થઈ જાય, ને પછી અહીંયાથી આખું અલગ કનેક્ટ થાય. આ રીતે કંઈક સોલાર ફાઇનલી ફિટ થઈ છે, અને મજબૂતાઈ ઘણી છે અને એ લોકો આની ઉપર સૂઈ જાય. પણ મારે આની ઉપર એવું કરવું છે કે જો આ વચ્ચેની જે ગ્રીપ છે ને એ ગ્રીપમાંથી પાણી નીચે જશે. તો હું ડેઈલી વોશ કરવા કદાચ ઓટોમેટિક સિસ્ટમ નખાવીએ તો પાણી નીચે આવે તે ના ચાલે, કારણ કે ડેઈલી માટે શું કહેવાય પેલું પાણી પડે, એટલે આની વચ્ચે હું શું કહેવાય ફિક્સ કરાવી દઈશ કંઈક, એટલે પાણી ઓછું જાય. અને અહીંયા મોસ્ટ ઓફલી અહીંયા પાણી ભરેલું રહેશે એવું કહે છે, તો એ સાફ કરાવવા માટે આપણે અલગ જોઈએ. પછી આ જે રોડ છે અહીંયા એ અર્થિંગનો રોડ છે, અને આને છે ને અહીંયાથી કનેક્શન લઈને નીચે જમીન સુધી, અને એની સાથે પાછું કેમિકલ આવે. એ કેમિકલ એ લોકોનું જોઈએ તો એ લોકો એમાં નાખી દે. અને મેં અહીંયા લગી તો પાણીનું કનેક્શન એ પહોંચાડી દીધું છે કે ઇઝીલી મને વોશિંગ માટે. અને આ ટેરેસ અમે યુઝ નહોતા કરતા, એટલે આ ટેરેસ ઉપર છે ને અમારે નીચે કંઈ કલર કે એવું કંઈ નહોતું, તો એ લોકો અમને સજેસ્ટ કર્યું કે તમે નીચે વ્હાઇટ કલર કરાવી લો તો તમને રિફ્લેક્શનમાં સારું પડે કે સોલાર વધારે જનરેટ થાય. એટલે અહીંયા અમે વ્હાઇટ કલર કરાવી દીધો વોટરપ્રૂફ, એટલે એ એક ફાયદો રહ્યો. અને આ રીતે છે ને જો અહીંયા તમને જે મેં બતાવ્યા એ આ રીતે આપણે જે ઇંગ્લિશમાં જે આવે ને તો એ જે આકારના હૂંક આવે એ હૂંક જ આ રીતે ફિટ થઈ જાય, તો એ તમને ઇઝીલી રહે. અને સોલાર એમ તો ફૂલ મજબૂત હોય. ઉપર એ લોકો ઉપર ચાલીને કામ કરતા, પણ એમાં મને થોડીક બીક લાગતી કે ભાઈ ચાલીને કામ કરે છે તો ઘણી વખત એવું થાય કે ક્રેક થવાના, કારણ કે આની ઉપર છે ને કાચ છે ને એની વચ્ચે સોલાર, નીચે તે પાછો મને કાચ જોવામાં લાગે છે. તો આવી રીતના છે. અને આ સોલારનો લુક અહીંયાથી કંઈક આવો લાગે છે કે 4 પેનલ આગળ, 4 પેનલ પાછળ, અને આ વોકવે છે. તો વોકવે માટે અને અહીંયા મેં એક સોલારની જગ્યા એક્સ્ટ્રા છોડાવી છે કે ભવિષ્યમાં મારે કોઈ 2 પેનલ મુકાવી હોય, એક આગળ ને એક પાછળ, તો હું મુકાવી શકું. સોલારમાં છે ને
હવે રહી વાત કેટલો ખર્ચો, તો મારે 2,70,000 ટોટલ સોલાર થયું. એમાંથી છે ને 1 મીટર દીઠ મતલબ 3 kVથી ઉપર તમે નખાવો ને એટલે તમને ગવર્મેન્ટ 76,000 સબસિડી બાદ આપે. તો એ તમારે પહેલાં બેંકમાં ભરવાના હોય ને પછી જેના નામ ઉપર મીટર હોય ને એનો નામનો ચેક આપવાનો, તો એમાં ગવર્મેન્ટ આપણને 76,000 રિટર્ન આપે. સોલારની હવે સિસ્ટમ એવી છે કંઈક કે ઉદાહરણ તરીકે તમને સમજાવું કે અત્યારે અહીંયા ટોરેન્ટમાં 9 રૂપિયા યુનિટનો ભાવ ચાલે. તો તમારું ધારો કે મહિને 20 યુનિટ જનરેટ થયા ને તમારે વપરાય છે 18, તો 2 યુનિટ જે હતા ને એ ટોરેન્ટ કંપની લઈ લે, પણ લેવામાં એ આપણી પાસે ધારો કે 2 કે 2.25 રૂપિયા લે અને આપણને રિટર્ન આપવાની થાય તો 9 રૂપિયા. એટલે બહુ મોટું મુકાવીએ તો નુકસાનીમાં જાય અને મીડિયમ બહુ ઓછું મુકાવીએ તો આપણે દર મહિને ભરવાના આવે. પણ મેં એવું પ્લાન કે 5 kV લગી મારે કાંઈ ભરવું ના પડે એવો પ્લાન 5-4.5 kVનું તો અત્યારે મુકાવ્યું છે ને આ 2 જે સોલાર પેનલ ખાલી રખાવી છે ને એમાં હું એડ કરાવીશ તો 5 kV થઈ જશે. અને પછી જે આમાં હવે અર્થિંગ કેબલ, પછી આ પ્લાસ્ટિકની જે મેં તમને વાત કરી આગળ, તો આ પ્લાસ્ટિકનું છે ને એ પોલીકેબની પાઇપ ઉપયોગ કરવાનો. પછી એની અંદરનો એક કેબલ હતો એ પોલીકેબ અથવા હેવલ્સના, એ કમ્પલસરી મેં રાખ્યું હતું કે હેવલ્સ અથવા પોલીકેબ, અને એ લોકોએ મને લખીને આપ્યું હતું. મેં બધું ક્રોસ ચેક કરીને પછી જ તે અમને ફિટિંગ કરવા. ઘણી વખત એવું થતું હોય કે એ લોકો આપણને કહે ને પછી અહીંયા કદાચ આપણે હાજર ના હોય, બીજો નાખીને જતા રહે. આની અંદર તો આપણે કંઈ પછી ખોલાવાના ના હોય. એટલે મારું કનેક્શન ઉપરથી લઈને અહીંયા ગયું અને અહીંયાથી હવે અંદર ગયું, તો હું તમને અંદરનું બતાવું કે ત્યાં શું એકચ્યુઅલી આવે છે. તો આ રીતે અંદર હતું અને અંદર મેં આ રીતે એક ઇન્વર્ટર ફિટ કરાવ્યું. કે આ ઇન્વર્ટર છે ને એ 8 વર્ષની વોરંટી, અને આ જે નીચે દેખાય છે એ વાઈફાઈનું ડોંગલ છે. તો હું ઇઝીલી મારા ફોનમાં વાઈફાઈથી કનેક્ટ કરીને હું જોઈ શકું કે કેટલા યુનિટ જનરેટ થયા. અને અહીંયાથી આ પાઇપ દ્વારા થઈને પાછું નીચે ગયું છે. તો હમણાં આપણે થોડીક વારમાં નીચે જઈને તમને બતાવું કે કઈ રીતે એક્ઝેક્ટ નીચેની પ્રોસેસ કઈ રીતે હતી. કે ભાઈ ત્યાં તે જમીનમાં એ લોકો અર્થિંગ માટેના 3 રોડ જમીનમાં નાખ્યા, એની ઉપર કેમિકલ નાખ્યું અને મીટરમાં એક MCB મૂકી. અને મીટર જેવું સોલારવાળા ફિટ કરી ગયા ને એટલે એ પહેલાં એ લોકો એપ્લિકેશન કરી હશે, મને ખ્યાલ નથી કારણ કે એ સોલારવાળાનું કામ હતું. તો કાલે જ હજુ 2 દિવસ પહેલાં મારું સોલાર ફિટ થયું અને બીજા જ દિવસે ટોરેન્ટવાળા આવી ગયા. મેં કીધું આટલું જલ્દી મીટર આવી ગયું, પણ ત્યારે એ લોકોએ મને કીધું કે ભાઈ તમારું મીટર નથી, હજુ મીટરની પેટી આવી છે. તો એ લોકોની મીટરની પેટી હતી ને એડવાન્સમાં આવી ગઈ. તો હમણાં તમને નીચે જઈને બતાવું કે કઈ રીતે. અને મેં આખું વાયરિંગ છે ને અંદર કરાવડાવ્યું કે જેથી કરીને તડકામાં બધું તપી ના જાય. તો મારે આ જે આખી મારું દાદરનો OTS છે એની અંદરથી મારું વાયરિંગ જાય છે. અહીંયા ફાઇનલી મારી મીટર પેટી છે. તો અહીંયા લગી જો આ નવું કેબલનું કનેક્શન આવી ગયું ટોરેન્ટવાળા. હવેથી એવું છે કે અલગથી મીટર આપે, કદાચ મીટરમાં જગ્યા ના હોય ને તો હવે અમારે શું કહેવાય ઉપર નીચે 2 મીટર છે તો જગ્યા નહોતી મીટર પેટીમાં. તો આ રીતે સાઈડમાં મીટર મૂકી ગયા, એટલે આ બોક્સ જ હજી મૂકી ગયા છે, આની અંદર મીટર આવશે. આ 2 વાયર ઉપરથી નીચે આવે ને 3 વાયર કેબલ અર્થિંગના આવે. આ રીતે ફિટિંગ હોય. ને આ જે છે ને એક MCB છે. તો આ MCBમાં મેં લોકોએ સાથે ચોખવટ પાડી હતી. ઘણાએ મને એવું કીધું કે ભાઈ MCBના પૈસા તમારે આપવાના, અને આ લોકો સાથે મેં વાત કરી હતી તો એ લોકો અમને ચોખવટ પાડી હતી કે ભાઈ નહીં, MCB અમારા તરફથી. તો મારે 2.70 MCB એની નકર જનરલી એવું હોય કે એ લોકો તમારી પાસે બધું ફાઇનલ થઈ જાય પછી કહે કે ભાઈ MCBના તમારે આપવાના કે અમારે આપવાના. અને અહીંયા જે મેં તમને કીધું કે 3 રોડ નાખ્યા હોય તો એ 3 રોડ પ્રમાણે છે ને અહીંયા આખું ખાડો કરીને એમાં અંદર કનેક્શન આપે. તો એમાં આવી કેમિકલ નાખવાનું હોય અને પછી પાણી નાખીને પડ્યું રહેવા દેવાનું કીધું 2 દિવસ, પછી એને પેક કરી દેવાનું. તો આ રીતે કંઈક મારી સોલારની આખી પ્રોસેસ હતી. અને થેન્ક યુ તમે અહીંયા લગી જોયું એની માટે. અને મારો વિડીયો જોયા પછી તમને કાંઈક હેલ્પફુલ થઈ હોય તો કોમેન્ટ કરજો અને આવા અવનવા વિડીયો જોતા રહેજો.